हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले आपणे धोरण 9 ની અંદર ધોરણ 9 ગણિત વિષયની અંદર ચેપ્ટર નંબર 9 તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે આપણે અભ્યાસ કરતા હતા। સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ ના ક્ષેત્રફળ ચેપ્ટર ની અંદર આપણે જોયું હતું કે કઈ વસ્તુ કરવાની છે અને કઈ વસ્તુ નથી કરવાની। તો જે વસ્તુ આપણે સિલેબસમાં છે તેમાં 4 મુદ્દા હતા। એક પ્રસ્તાવના હતી, ત્યારબાદ પ્રસ્તાવના પછી તો કે એક જ પાયો અને સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિઓ, બરોબર। એની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણ ત્રિકોણ હોય એટલે કે પાયો એક હોય અને એની સમાંતર બાજુ બંને વચ્ચે આવેલી આકૃતિઓ। બે મુદ્દા આપણે કમ્પ્લીટ થયા હતા। ત્યારબાદ ગઈકાલે ત્રીજો મુદ્દો આપણે જોયો હતો તો કે એક જ પાયો અને સમાંતર બાજુ વચ્ચે આવેલા તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ। પહેલો મુદ્દો કયો હતો તો કે પ્રસ્તાવના। બીજો મુદ્દો તો કે પાયો એક અને સમાંતર બાજુ વચ્ચે આવેલી આકૃતિઓ, બરોબર। એની અંદર પછી આકૃતિની અંદર જોઈ લઈએ તો ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, તમને કોઈ પણ વસ્તુ છે એ આપેલી હોય। ત્યારબાદ તો કે ત્રીજો પ્રશ્ન આપણે ત્રીજો ટોપિક જોયો હતો તો કે એક જ પાયો અને સમાંતર બાજુ વચ્ચે આવેલા એટલે કે એક જ પાયો અને સમાંતર બાજુ વચ્ચે આવેલો સમાંતર બાજુ ચતુષ્કોણ, એના વિશે આપણે ગઈકાલે અભ્યાસ કર્યો હતો। આજે આપણે તો કે એક જ પાયો અને સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણ, જો આપણું ચેપ્ટર તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણ, તો ગઈકાલે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે એક પાયો અને સમાંતર બાજુ ચતુષ્કોણ વચ્ચે આવેલો સમાંતર બાજુ ચતુષ્કોણ એ આપણે ગઈકાલે જોયું। આજે તો કે ત્રિકોણ વિશે જોઈએ, પણ ગઈકાલનું થોડુંક રિવિઝન કરાવવું તો ગઈકાલની અંદર આપણે જોયું હતું કે બંને વચ્ચે શું તફાવત છે એ પણ આપણે જોઈશું। તો ગઈકાલે આપણે જોયું હતું કે એક જ પાયો અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલો સમાંતર બાજુ ચતુષ્કોણ, એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલ સમાંતર બાજુ ચતુષ્કોણ। તો આ ટોપિક આપણે જોયો હતો। તો મેં તમને કીધું કે એક જ પાયો અને સમાંતર બાજુ વચ્ચે આવેલ સમાંતર બાજુ ચતુષ્કોણની જો વાત કરવામાં આવે તો તરત તમને પ્રમેય નંબર 9.1 પ્રમેય નંબર 9.1 છે તમને યાદ આવવું જોઈએ। તો કે 9.1 ની અંદર શું હતું તો કે એમાં પહેલું આપણે લખ્યું હતું કે એના ક્ષેત્રફળ કેવા હોય તો કે સરખા હોય। એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા બે સમાંતર બાજુ ચતુષ્કોણ, જો અહીંયા તમને આકૃતિ દોરી સમજાવું તો આ સમાંતર બાજુ એક ચતુષ્કોણ છે, એનું નામ આપણે લઈ લઈએ તો ABC। તો આ પાયો અને આ સમાંતર બાજુ, ધારો કે બીજો ચતુષ્કોણ સમાંતર બાજુ એક જ પાયા ઉપર આવેલો હોય તો આ એક ચતુષ્કોણ આ થયો સમાંતર બાજુ અને બીજો ચતુષ્કોણ તો કે આ થયો। તો આ બંને ચતુષ્કોણના ક્ષેત્રફળ કેવા હોય તો કે સરખા હોય। પ્રમેય નંબર 9.1 ની અંદર આપણે પહેલો મુદ્દો એ લખ્યો હતો કે એક જ પાયો અને સમાંતર બાજુ જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય, એ પહેલો મુદ્દો। તો ખાસ આ પહેલા તમે લખવાનું છે કે એક જ પાયો અને સમાંતર બાજુ, આની અંદર 9.1 ની અંદર પહેલા ટોપિકમાં તમારે લખવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય છે। 9 ની અંદર પહેલા આપણે જોયું કે ક્ષેત્રફળ કેવા હોય તો કે સમાન।
ત્યારબાદ આપણે તો કે 9.1 માં બીજું જોયું હતું તો કે બીજાની અંદર શું હતું તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ અને તેના પાયાને અનુરૂપ વેધના ગુણાકાર જેટલું હોય છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એટલે કે આ એક પાયો અને એની સામે તો કે સમાંતર બાજુ, એની વચ્ચે પહેલો સમાંતર બાજુ ચતુષ્કોણ કે બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ, બંનેમાંથી જો એકનો વેધ આપેલો હોય તો એનું ક્ષેત્રફળ આપણને મળે. ક્ષેત્રફળ ઉપરથી તો કે પહેલાનું ક્ષેત્રફળ મળે તો તમને બીજાનું પણ ક્ષેત્રફળ મળે. શું કામ? તો કે ક્ષેત્રફળ સમાન છે એટલા માટે. તો અહીંયા બીજામાં આપણે લખી શકીએ કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ અનુરૂપ પાયો ગુણ્યા વેધ. પેલા તમારે બંનેમાં લખવાનું. પહેલું વાક્ય આ વાક્ય આખું લખી જ નાખવાનું, એની પાછળ જોડી દેવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સમાન હોય. પછી બીજો ટોપિક લખવાનો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અનુરૂપ પાયો એટલે કે એ બી અથવા તો અનુરૂપ પાયો ગુણ્યા વેધ જેટલું હોય. યાદ રહેશે પહેલો મુદ્દો તો કે પહેલા વાક્ય તમારે લખી જ નાખવાનું, પાછળ જોડી દેવાનું કે ક્ષેત્રફળ સમાન હોય. ત્યારબાદ બીજા વાક્યની અંદર પ્રમેય નંબર 9.1 નું બીજું વાક્ય તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અનુરૂપ પાયો ગુણ્યા વેધ જેટલું હોય. ત્યારબાદ ત્રીજો ટોપિક આપણે જોયો હતો તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ પાયાની આ જે પાયો છે એની એક બાજુ આવેલા હોય છે. એટલે કે આ ચતુષ્કોણ અને આ ચતુષ્કોણ બંને કઈ સાઈડ આવેલા હોય છે તો કે એક જ સાઈડ આવેલા હોય છે. આ બીજો ચતુષ્કોણ નીચેના ભાગમાં આવેલો હોવો જોઈએ નહીં. એટલે આપણે લખી શકીએ કે બંને ચતુષ્કોણ પાયાની એક બાજુ એ આવેલા હોય છે. ત્રણ મુદ્દા યાદ રહેશે પ્રમેય નંબર 9.1 ના. પછી પ્રમેય નંબર 9.1 નો ચોથો મુદ્દો હતો છેલ્લો તો કે એની અંદર આપણને આપેલું હતું કે જો ત્રિકોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની એક જોડની રેખાઓ વચ્ચે આવેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ધારો કે અહીં ચતુષ્કોણની જગ્યાએ તમને શું આપેલું હોય તો કે ત્રિકોણ, તો આ ચતુષ્કોણ છે એની જગ્યાએ તમને ત્રિકોણ આપેલું હોય તો તમારે લખવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ નું અથવા તો માં ત્રિકોણ નું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા અડધું હોય. યાદ રહેશે પહેલો મુદ્દો તો કે આ લખવાનો એની પાછળ ક્ષેત્રફળ સમાન હોય. પછી આ લખવાનું એની પાછળ તો કે નું ક્ષેત્રફળ અનુરૂપ પાયો ગુણ્યા વેધ જેટલું હોય. પછી આ લખવાનું એની પાછળ બંને ચતુષ્કોણમાં પાયાની એક જ બાજુએ આવેલા હોય છે. બંને ચતુષ્કોણ પાયાની એક જ બાજુ આવેલા હોય છે. પછી ચોથો મુદ્દો ચારે મુદ્દામાં પહેલા લખી નાખવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાં. પછી આ લખવાનું ચતુષ્કોણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે કે જે ત્રિકોણ આવેલો હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કરતા કેવું હોય તો કે અડધું હોય. એટલે કે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું હોય તો એનું અડધું કેટલું થાય તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ હોય. બરોબર, આવી રીતે આપણે ગઈકાલે જોયેલું હતું
હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આપણે લઈએ અને પછી ચેપ્ટર છે એ આપણે પૂર્ણ કરીશું. તો એની અંદર આની જેવું જ છે, જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે, તો કે ત્રિકોણ લખવાનું છે. તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલ સમાંતર બાજુ ચતુષ્કોણની જગ્યાએ શું લખવાનું છે, તો કે ત્રિકોણ લખવાનું છે. આપણે તો જોઈ લઈએ કે એક જ પાયા પર આવેલા અને સમાંતર રેખાઓની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ. તો આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો લઈ લઈએ. તો એની અંદર પહેલા આપણે પ્રમેય નંબર 9.2 જો ચતુષ્કોણ હતું ને પ્રમેય નંબર 9.1 અને અહીંયા આપણે પ્રમેય કયો લઈશું, તો કે 9.2. પ્રમેય 9.2. તો પ્રમેય નંબર 9.2 શું કહે છે, તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ. જો આપણે ચતુષ્કોણ હતો ત્યાં શું હતું, તો કે આકૃતિ દોરી સમજાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે A, B, C અને D. હવે જો સમાંતર એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ, તો ધારો કે બે ત્રિકોણ આવેલા હોય, એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ, બરોબર. આ બે ત્રિકોણ આવેલા હોય તો આપણે વાત કરીએ તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય, તો કે સરખા હોય. બે ત્રિકોણ ના ક્ષેત્રફળ સમાન હોય. યાદ રહેશે, પહેલાની ઘોડે જ છે 9.1 ની ઘોડે જ છે કે એમાં પહેલો મુદ્દો હું તો અહીંયા તમને એકાદે 4 મુદ્દા આપેલા હતા, અહીંયા આપણને એકાદે 4 મુદ્દા આપેલા નથી, એની જેવા જ 4 છે. પણ અહીંયા ખાલી પ્રમેય નંબર 9.2 તમારે એક જ વાક્યનો છે કે એક જ પાયા પર અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ ના એટલે કે ત્રિકોણમાં બે ત્રિકોણના ક્ષેત્રફળ કેવા હોય, તો કે સરખા હોય. એના પછી જોઈ લઈએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. અહીંયા પ્રમેય છે પૂરો થઈ જાય છે. હવે તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લઈએ. તો ઓલાની અંદર બીજું વાક્ય આપણને શું હતું, તો કે ક્ષેત્રફળ કેવા હતા, તો કે પહેલા વાક્યમાં તો સરખા હતા, બરોબર. ત્યારબાદ તો કે બીજા મુદ્દાની ઘોડે અહીંયા પણ એવો જ બીજો મુદ્દો છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. એમાં જો બીજો મુદ્દો શું હતો, તો કે એનું જે ક્ષેત્રફળ છે એ પાયો ગુણ્યા વેધ હતો. તો અહીંયા પણ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ હતું એમાં આપણે પ્રમેય નંબર 9.2 માં આપણને 4 મુદ્દા આપેલા હતા. અહીંયા પ્રમેય નંબર 9.1 ની અંદર એકાને 4 મુદ્દા આપેલા હતા. અહીંયા પ્રમેય નંબર 9.2 માં ખાલી એક જ તમારું વાક્ય યાદ રાખવાનું છે. પછી હું યાદ રાખવાનું છે, તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરોબર. પ્રમેય છે અહીંયા પૂરો થઈ જાય છે. હવે ઓલામાં પ્રમેય પૂરો થતો નથી, ત્યાં આ વાક્ય પણ પ્રમેયની અંદર છે આવી જાતું, અહીંયા પ્રમેયની અંદર આવતું નથી. તો હવે જોઈ લઈએ તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો કે એક જ પાયો અને ખાસ તમને એમ પૂછે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. આ ચેપ્ટરમાંથી આ પ્રશ્ન પૂછાનો, તો કેવી રીતે પૂછાય આ પ્રશ્ન, તો તમારે એવી રીતે પૂછાય ખાલી જગ્યાઓની અંદર કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય, અથવા તો તમને પાયો અને વેધ બંનેનું માપ આપેલું હોય તો શું કરવાનું, તો કે પાયો ગુણ્યા વેધ છે એ તમારે કરવાનું. અથવા તો ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી પૂછે તો તમારે યાદ રાખવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ જેટલું થાય અથવા તો છે. ત્યારબાદ પ્રમેય નંબર 9.3
પ્રમેય 9.3. તો જો ઓલાની અંદર પ્રમેય 9.1 ની અંદર 4 મુદ્દા આવતા હતા, આમાં પણ 4 મુદ્દા ઈ જ છે. જ્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની જગ્યાએ શું છે તો કે ત્રિકોણ છે, પણ અહીંયા છે ઈ વાક્ય જે પ્રશ્ન છે એ ફેરી જાય છે. પ્રમેય નંબર 9.2 તો કે આમાં ખાલી એક જ વાક્ય, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ તો કે આમાં પણ એક જ વાક્ય. પછી પ્રમેય નંબર 9.3 તો જો 9.1 માં આપણે ત્રીજો મુદ્દો કયો હતો તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ અને એક જ પાયો અને સમાંતર બાજુ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને ચતુષ્કોણ ઈ પાયાની એક જ બાજુએ હોય છે. તો અહીંયા પણ એવું જ લખવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુ જોડ વચ્ચે આવેલા ત્રિકોણ એ આગળ આ વાક્ય લખવાનું છે દરેકની અંદર. ખાસ મેં અહીંયા શોર્ટમાં લખ્યું છે એવી રીતે લખવાનું નથી, દરેકમાં તમારે આ વાક્ય પહેલું તો લખવાનું જ કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ એ પાયાની એક જ બાજુ એ આવેલા હોય છે. યાદ રહેશે. ત્યારબાદ તો કે છેલ્લું જોઈ લઈએ કે ત્રિકોણની મધ્યગાનો ગુણધર્મ. એના પછી તો કે ત્રિકોણની મધ્યગાનો ગુણધર્મ. તમને એક્ઝામ ની અંદર ત્રિકોણની મધ્યગાનો ગુણધર્મ પૂછે તો તમારે યાદ રાખવાનું છે કે ત્રિકોણની કોઈ પણ મધ્યગા તેનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. ત્રિકોણ પેલા વાક્ય લખવાનું કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણ ની મધ્યગા એ બે સમાન ત્રિકોણમાં વિભાજન કરે છે. આકૃતિ દોરી સમજાવું તો ચતુષ્કોણ છે અથવા A B C અને D. આ પાયો એને સમાંતર બાજુ તો કે CD. ધારો કે આવી રીતે કોઈ ત્રિકોણ આપેલો હોય તો એની મધ્યગા ધારો કે કઈ હોય તો કે EF. તો આ મધ્યગા છે એ શું લખ્યું છે તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણની મધ્યગા એ બે સમાન ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે આ ત્રિકોણનું બે સમાન ત્રિકોણ એટલે કે એક આ ત્રિકોણ અને બીજો તો કે આ ત્રિકોણ, આ બંને ત્રિકોણ એટલે કે સરખા ભાગમાં છે વિભાજન કરે છે. તો આવી રીતે છે તમારે 4 મુદ્દા યાદ રાખવાના છે. પહેલેથી આખું ચેપ્ટર જોઈ લઈએ તો પહેલા હતું તો કે પ્રસ્તાવના. બરોબર, પ્રસ્તાવનાની અંદર આપણે કઈ કઈ વસ્તુ આવતી તો એક વખત તમને કહી દઉં છું તો કે પ્રસ્તાવનાની અંદર સમતલીય પ્રદેશ આવતો, પછી તો કે આકૃતિનું ક્ષેત્રફળ આવતું, પછી અનુરૂપ આકૃતિના ક્ષેત્રફળ, પછી આકૃતિના ગુણધર્મ, એના પછી એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા આકૃતિઓ. બરોબર, એટલે કે એની અંદર ત્રિકોણ હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, કોઈ પણ વસ્તુ હોય. ત્યારબાદ એના પછીનો મુદ્દો તો કે એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણ, જે આપણે પ્રમેય નંબર 9.1 જોયો એનો હતો, અને પ્રમેય નંબર 9.2 અને પ્રમેય નંબર 9.3 એ આનું છે. એક જ પાયો અને સમાંતર બાજુની જોડ વચ્ચે આવેલા ત્રિકોણમાં. તો આ ખાલી 4 મુદ્દાઓ આપણે કરવાના છે. આમાંથી જેટલા માર્ક કવર થાય એટલા છે તમારે કરવાના છે. એટલે કે દરેકે આખું ચેપ્ટર અલગ પેજમાં છે, સારા અક્ષરે ઉતારવાની, દરેક વ્યાખ્યાઓ સરખી રીતે સમજવાની. હજી જે લોકોને ન સમજાય એ લોકો જયારે રૂબરૂ મળો અથવા તો મને કોમેન્ટની અંદર અથવા તો મારા પર્સનલમાં વોટ્સઅપની અંદર તમે મેસેજ કરજો. અથવા તો ધારો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, પ્રમેય છે કે 9.2 પ્રમેય છે, કોઈ વસ્તુ ન સમજાણી હોય તો મને મેસેજ કરજો, એટલે તમને હરખું વ્યવસ્થિત સમજાય એ રીતે તમને અનુરૂપ થાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ.
આની અંદર ખાલી 4 વસ્તુ કરવાની હતી. એ 4 વસ્તુ છે મેં તમને બને એટલા પ્રયત્નથી છે એ સમજાવી છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર છે એ પૂરું કરીશું. આવતા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે આપણે પાછા અભ્યાસમાં મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે અહીંયા સુધી રાખીએ.